શ્રીમદ ભાગવત કથા વક્તા શાસ્ત્રી ભાવેશભાઈ જોશી, આયોજક દાયાભાઈ ટાંક, સ્થળ માલસર। श्याम सुंदर श्री अमन महाराणी श्री वल्लभाधीश की श्री पितृनारायण देव की श्री कुलदेवी मात की नमः पार्वती पतये। જ્ઞાન આપે તેવા ગુરુદેવ વિઘ્ન વિનાયક ભગવાન ગણપતિ દાદા અને મતિને સુધારનારી માં સરસ્વતીના ચરણારવિંદમાં અનંત કોટી વંદન। પૃથ્વી ઉપરના પ્રત્યક્ષ દેવ એવા તમામ ભૂદેવોના ચરણમાં વંદન। સરસ્વતીના ઉપાસકો, સંગીતમાં સાથ આપનાર તમામ બંધુઓને વંદન। જે પવિત્ર ભૂમિમાં બેઠા છીએ એ ભૂમિને અધિષ્ઠાત્રી દેવીમાં ભગવતી નર્મદા મૈયાના ચરણારવિંદમાં વંદન। અને આપ તમામ શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પ્રભુના ચરણમાં અનંત કોટી વંદન સાથે જય શ્રી કૃષ્ણ। પરમ કૃપાળુ પરમાત્મા અકારણ કરુણા કરનાર કરુણાનિધિની આજે આ દિવ્ય કરુણાથી પ્રભુએ સર્વસ્વ લઈ લીધું, પણ એના પ્રેમમાં, એની ભક્તિમાં પ્રભુ ખુદ બંધાઈ ગયો છે। દુનિયાની દ્રષ્ટિએ બલિની આગળથી ભગવાને બધું લીધું છે, પણ ખરેખર જોવા જઈએ ને તો બલિને જેટલું આપ્યું ને તેટલું કોઈને નથી આપ્યું। લૌકિક સમૃદ્ધિ બલેની ભલે ભગવાને લઈ લીધી હોય, ઇન્દ્રને આપી હોય, પણ અલૌકિક સમૃદ્ધિનો માલિક બલિને બનાવ્યો છે। લક્ષ્મીજી ચિંતા કરે પ્રભુ ક્યાં ગયા છે। નારદ મુનિએ કહ્યું માતાને કે માં, તમારા સ્વામીનાથ બીજે ક્યાંય નથી ગયા, બલિને આગળ નોકરી કરવા ગયા છે। હા, દ્વારપાળ તરીકે નોકરી જ કહેવાય ને, બીજું શું। પ્રભુ બલિના દરવાજે દ્વારપાળ તરીકે ઊભા છે। વચનમાં બંધાણા છે। લક્ષ્મીજી કે ભગવાન વચન આપે તો હવે ત્યાંથી ન નીકળી શકે, શું કરવું। નારદ મુનિ કે એક ઉપાય છે। લક્ષ્મીજી કે હોય એ ઉપાય આપો, મારા સ્વામીને મેળવવા તો ખરા ને। થોડો સમય ખમી જાય, હમણાં રક્ષાબંધન આવે ને ત્યારે જજો। લક્ષ્મીજી એક સ્ત્રીનું રૂપ લઈને પાતાળ નગરની અંદર ગયા। બલિના સામ્રાજ્યની બહાર બેઠા બેઠા તાણી તાણીથી રુદન કર્યું, રોવા લાગ્યા। રડવાનો અવાજ બલિરાજા આગળ ગયો। બલિરાજા બહાર આવ્યા।
કેમ બેન શું કામે રડે છો? શું થયું તને? કઈ જરૂર છે? કોઈ દુખી કર્યા? એમાં લક્ષ્મી એક સામાન્ય સ્ત્રીના રૂપમાં બલીને કે બીજું કંઈ કારણ નથી ભાઈ. આજે બધી બહેનો રાખડી લઈ લઈને પોતાના ભાઈને બાંધવા જાય. હું જોઉં ભગવાનની કંઈક મારા ઉપર કૃપા નહીં. મારા ભાઈ નથી. જો મારે ભાઈ હોય ને તો હું રાખડી બાંધું ને. બસ આના માટે રડું છું. ઓહ ભલી કે આટલી નાની વાત, એમાં આટલી બધી ચિંતા કરાય બેન? લેને આજથી હું જ તારો ભાઈ, બાંધી દે મને રાખડી. લક્ષ્મીજીએ રાખડી બાંધીને ત્યારનો આ બ્રાહ્મણો તમને શ્લોક બાંધે ને એનો છે. એના બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ. આજે બેન બલિરાજાને રાખડી બાંધી. બલિરાજાએ કીધું હવે તું મારી બેન થઈ, મારે તને કંઈક આપવું જોઈએ. પોતાના સેવકોને આમ તાલી પાડીને બોલાવ્યા કે જાઓ, આ તો બલિની બેન છે, લોકોએ કહેવા જોઈએ કેટલું બધું આપ્યું, જાઓ રાજ ખજાનામાં જાઓ. લક્ષ્મીના રૂપમાં એ સ્ત્રી કે મહારાજ મારે એવી બધી વસ્તુ પૈસા સંપત્તિ હીરા માણિક મોતી નથી જોતા. તો બેન તું માગે એ આપું, પાકો ને ભાઈ? બલી કે હું તને વચન આપું છું બેન, તું માગ તે આપું. એક કામ કર, બાર ઓલો દ્વારપાળ ઉભો છે ને એ મને આપી દે. ભલી બહુ રાજી થયો. મારે ત્યાં તો ભગવાન એક કસોટી માટે આવ્યા હતા, આ તો લક્ષ્મી પણ આવી ગયા. બલીની કેટલી ભક્તિ હશે કે બલીના આંગણે ખાલી નારાયણ નહીં, લક્ષ્મી નારાયણ બંને આવ્યા છે. આ દિવ્ય વામન ચરિત્ર 9 અધ્યાયની અંદર ભાગવતમાં કીધું છે. આચાર્ય ચરણોએ તો આપણને આજ્ઞા આપી છે. ક્યારેક વાંચો આચાર્ય ચરણના પુસ્તકો તો એમાં આજ્ઞા આપી છે આ 9 અધ્યાય વામન ચરિત્રનું ક્યારે ક્યારે પાઠ કરવા એ આપણને લખ્યું છે સુબોધિની અંદર. મહાપ્રભુજીએ કીધું કે વર્ષમાં એક વખત તમારા કોઈ વ્યક્તિનું વાર્ષિક શ્રાદ્ધ હોય પિતૃઓનું, ત્યારે વામન ચરિત્રનું પાઠ કરવો. તમને ન આવડે તો બ્રાહ્મણને બોલાવીને પાઠ કરવો. તમારા ઘરે સારો લગ્ન પ્રસંગ હોય દીકરા દીકરીનો, એમાં કોઈ વિઘ્ન ભગવાન ન આપવા દે એટલા માટે આ 9 અધ્યાયનો પાઠ કરવો. તમારા ઘરે કોઈ યજ્ઞ કરાવતા હોય, યજ્ઞમાં કોઈ વિઘ્ન ન આવે તો આ 9 અધ્યાયનો વામન ચરિત્રનો પાઠ કરવો. મારી વાત નથી, આચાર્ય ચરણે આજ્ઞા આપી છે આપણને. આવું આ દિવ્ય વામન ચરિત્ર સુખદેવજી મહારાજે પરીક્ષિતની આગળ કરે છે. આઠમા ચરિત્રના ઉત્તરાર્ધ ભાગની અંદર સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, પૂર્વની અંદર દ્રવિડ દેશની અંદર એક સત્યવ્રત નામનો રાજા હતો. પરાક્રમી પરમાત્માનો પરમ ભક્ત હતો. નિત્ય ભગવાનની ઉપાસના કરે, નિત્ય ભગવાનની ધ્યાન કરે, નિત્ય ભગવાનના જપ કરે, નિત્ય કર્મની અંદર બહુ પોતે રચો પચો રહેવા વાળો આ રાજા. એક દિવસ એ રાજા પોતાના ગામની બાજુમાં નદી, એનું નામ કૃતમાલા નદી. કૃતમાલા નદીની અંદર સ્નાન કરી હાથમાં જળ લઈ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે. જેવો હાથમાં આમ ખોબો ભર્યો, એ ખોબાની અંદર, ખોબાની અંજલિમાં નાની એવી એક માછલી આવી.
આમ ખોબો ભરીને ભગવાનને આમ અર્ઘ્ય માટે છોડવા જાય એ માછલી બોલી, રાજા મને છોડીશ નહીં, માને બચાવી લે. રાજાએ પોતાની આગળ એક નાનું એવું પાત્ર હતું, એની અંદર મૂકી સૂર્યને અર્ઘ્ય આપીને ઘરે લાવ્યો. સરસ મજાનું નાના પાત્રમાં રાજાએ જળ ભરી માછલીને મૂકી દીધી. એક દિવસ થયો, માછલી એટલી મોટી થઈ, પાત્ર નાનું પડ્યું. રાજાએ બીજું પાત્ર મંગાવ્યું, એ પાત્રમાં માછલી મૂકી. બીજો દિવસ પૂરો થયો, એ પાત્રય નાનું પડ્યું. રાજાએ ત્રીજું પાત્ર મંગાવ્યું. જેટલા પાત્ર મંગાવતો જાય રાજા, દિવસ વીતતા જાય, બધાય પાત્ર નાના થતા જાય, કારણ કે માછલી એટલી મોટી થવા લાગી. એક દિવસ રાજાએ વિચાર્યું કે હવે તો મારા રાજ દરબારમાં આવડી મોટી માછલી રહી એવું કોઈ પાત્ર જ નથી, લાવને નદીમાં મૂકી આવું. બહુ મોટી માછલી થઈ ગઈ. રાજાએ નદીમાં મૂકી, આખી નદી પૂરેપૂરી ભરાઈ ગઈ, આવડી મોટી થઈ. રાજાએ વિચાર્યું કે આ સામાન્ય કોઈ માછલી નથી. બે હાથ જોડી વંદન કરીને કહ્યું, આપ કોણ છો? આવી રીતના કદ કોઈ એટલું બધું કોઈનું ન વધે. અને ત્યારે એ માછલીના મુખમાંથી શબ્દ નીકળ્યો, રાજા આજથી 7મા દિવસે પૃથ્વીનો પ્રલય થશે. આખી પૃથ્વીમાં કોઈ રહેશે નહીં. આ વેદોને, વનસ્પતિઓને, ગાયને, આ જે વસ્તુ પૃથ્વીમાં જરૂર છે ને એ તમામ વસ્તુ તો એક નૌકામાં ભરી લેજે. પ્રલયકાળ થશે ને ત્યારે હું જ આવીશ અને મારી સિંગ ઉપર તારી આ નાવને, તારા વહાણને બાંધી દેજે. 7 દિવસ ગયા. રાજાએ આખી હોડી તૈયાર કરી, તમામ વેદો, ઉપનિષદો, પુરાણો એની અંદર મૂકી દીધા. તમામ વનસ્પતિઓ, તમામ ઔષધિઓ, પૃથ્વીમાં જેની જરૂર પડે એ તમામ એ નાવની અંદર મૂક્યું. અને એ જ વખતે નાવ તૈયાર કરી પરમ કૃપાળુ પરમાત્માએ મારા તમારા માટે, વેદોની રક્ષા કરવા માટે અવતાર ધારણ કર્યો. શ્રી મત્સ્યનારાયણ ભગવાન કી જય. પ્રભુએ મત્સ્યનારાયણનો અવતાર વેદોનું રક્ષણ કરવા માટે કર્યો છે. એ માછલીની શીંગડી ઉપર આ નાવને બાંધી દીધી. પ્રલય આવ્યો, પ્રલયકાર પૂર્ણ થયો ત્યાં સુધી બ્રહ્માંડની અંદર આ માછલી ફરવા લાગી. પ્રલય શાંત થયો. બ્રહ્માજીની એક રાત્રિ પૂર્ણ થઈ, નવી પૃથ્વીની રચના થઈ. ત્યાં સુધી આ મત્સ્યનારાયણે વેદોની રક્ષા કરી છે. વેદોને વંદન કરી સુખદેવજી મહારાજ 8મા સ્કંદને અહીંયા વિરામ આપે છે. હવે આપણે 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ. બસ કાનુડાને આવવામાં એક જ સ્કંદ ખાલી બાકી છે. શ્રી સુક ઉવાચ મન્વંતરાણિ સર્વાણિ ત્વકુક્તાનિ શ્રુતાનિ મે વીર્યાણ્યન્ત ચ વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ. સુખદેવજી મહારાજ કહે છે કે હવે રાજા, ભગવાનનો 9મો સ્કંદ ઈશાનુ કથા. આઠમો સ્કંદ મન્વંતર લીલા આપણે સાંભળી ગયા. કેટલા મનુ થયા અને કેટલા મનુની અંદર ભગવાનના કેટલા અવતારો થયા છે. 9મા સ્કંદમાં ઈશાનુ કથા.
ઈશ એટલે ભગવાન અને ઈશાનું એટલે ભગવાનના ભક્તો. 9મા સ્કંદના કેટલા રાજાઓ થયા, એના વંશ કેટલા થયા, એ તમામ સુખદેવજી અહીંયા પરીક્ષિતને સંભળાવે છે. મન્વંતર એટલે આ સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં કેટલા કેટલા રાજાઓ થયા ને તેમની કથાઓ આવે છે. પૂર્વની અંદર ભગવાનના નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્મામાંથી એના મનમાંથી મરીચી ઉત્પન્ન થયા. મરીચીનો દીકરો કશ્યપ થયો અને કશ્યપને ત્યાં અદિતિ અને એને દ્વારા વૈવસ્વમાન સૂર્ય ભગવાન થયા. અને સૂર્યનારાયણ ભગવાનના વંશ આગળ વધ્યો અને એ વંશનું નામ સૂર્યવંશ. એ સૂર્યવંશને ત્યાં વૈવસ્ત મનુ થયા અને મનુને ત્યાં 10 પુત્ર થયા. ઈશ્વાકુ, સરિયાતી, દિષ્ટ, દુષ્ટ, કરૂપ, નરિદ્રષ્ટન, પૃષઘ્ર, નભગ, કવિ અને છેલ્લો નૃપ. આ 10 સંતાનો મનુ મહારાજને ત્યાં થયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે સરિયાતીની દીકરી ઋષિની સાથે પરિણ્યા. આની મેં કથા જેમ તેમ સાંભળી છે, પણ મને વિસ્તારથી બતાવો. સુખદેવજી કહે છે કે રાજા, મનુ મહારાજનો દીકરો સરિયાતી અને એમની દીકરી હતું, એનું નામ હતું સુકન્યા. સુકન્યા પરમ ભગવદી હતી. એક વખત પોતાના સખીઓ સાથે જંગલની અંદર ફરવા માટે ગઈ સુકન્યા. જંગલમાં એ દીકરી ફરતી હતી ને, તો એક સરસ મજાનો રાફડા જેવો એક ધૂળનો બની ગયેલો, એની અંદર 2 રત્ન આમ ચમચમતા હતા, પ્રકાશમય હતા. સુકન્યા વિચારે કે આવડા મોટા રાફડામાં આ 2 જ્યોત શું હશે? લાવની એને લેવા દે ને, કંઈક મણી છે. બાવળનો મોટો કાંટો લીધો અને એમાંથી એને કાઢવા માટે અંદર બાવળના કાંટા ભરાવ્યા. અંદરથી લોહીની ધારાઓ નીકળી છે. એ બીજું કોઈ નહીં પણ ચવન ઋષિ એ તપ કરતા હતા. તપથી આખું શરીર રાફડા જેવું, ધૂળ એટલી બધી શરીરમાં લાગી ગઈ. કેટલા વર્ષોથી તપ કરતા હશે. દીકરી આમ શૂળ ભરાવી આંખમાંથી ત્યાં લોહી નીકળવા લાગ્યું. સુકન્યા ડરી ગઈ અને પોતાના ઘરે આવી. પણ ઋષિનું અપમાન થયું ને, એટલે આખા નગરના તમામ લોકોના દેહ ધર્મ બંધ થઈ ગયા. તમામ લોકોના દેહ ધર્મ બંધ થઈ ગયા. લોકો રાજાની પાસે આવ્યા અને કહ્યું, હે સરિયાતી રાજા, આપણા જંગલમાં ચવન ઋષિનો કોઈ અપરાધ કર્યો લાગે છે, કારણ કે એક સાથે તમામ નગરના લોકોના દેહ ધર્મ બંધ કેમ થયા? રાજાએ તપાસ કરાવી કે ભાઈ, કોઈએ મારા નગરજનોએ ચવન ઋષિનું અપમાન તો નથી કર્યું ને? પોતાની દીકરી સુકન્યાથી રહેવાયું નહીં. પોતાના પિતાની પાસે આવીને કહ્યું, પિતાજી ક્ષમા કરજો, મારો કોઈ અપરાધ કરવાનો ભાવ ન હતો. હું મારી સખીઓ સાથે ગઈ, મેં જોયું ચમચમતા 2 મોતી જેવું હતું. મને એમ કે કંઈક મણીના ટુકડા છે. ભૂલથી મેં એમાં કાંટો ભરાયો અને મારાથી અપરાધ થયો છે.
સરિયાતી પોતાની દીકરીનો હાથ પકડી ચવન ઋષિની પાસે લાવ્યા. ચવન ઋષિ ત્યાં બેઠા હતા ને કહ્યું, મહારાજ, આજે મારી દીકરીએ તમારો અપરાધ કર્યો છે, આપ એને ક્ષમા કરો. ચવન ઋષિ કે અપરાધ તો બીજું કાંઈ નહીં, હું ઋષિ, હવે હું આંધળો થયો, મારી સમાધિ પણ તૂટી ગઈ, હવે મારે મારું કામ કેમ કરવું, સ્નાન કરવા કેમ જવું, મારે બધું મારું કાર્ય કેમ કરવું. અને ત્યારે સરિયાતી રાજા કહે છે, મારી દીકરીએ તમારો અપરાધ કર્યો છે ને, માટે એક કામ કરો, તમને મદદમાં જ મારી દીકરી તમને આપી દઉં છું, પણ કૃપા કરીને મારા નગરજનોના દેહ ધર્મ બંધ થયા છે એ લોકોને તમે શ્રાપમાંથી મુક્ત કરો. આજે સરિયાતી રાજાએ પોતાની દીકરી સુકન્યા ચવન ઋષિને લગ્ન કરાવીને એમને આપી દીધી. સુકન્યા વિચારે, કઈ વાંધો નહીં, મારી જેવા ભાગ્ય, આ વૃદ્ધ છે, આંધળા છે, પણ ગમે એમ તો મારા પતિ છે. સુકન્યા ચવન ઋષિની બહુ સેવા કરે છે. લાગતું નથી ઋષિ આંધળા હોય એવું. દરેક કાર્યની અંદર સ્નાન કરવા જાય, તપ કરવા જાય, પૂજા કરવા બેસે, આ દીકરી પોતાના પતિની એકદમ નિરંતર સેવા કરે છે. સમય ગયો, ચવન ઋષિને બહુ ખુશ થયા કે આ સુકન્યા મારી આટલી આટલી સેવા કરે છે ને, લાવ એમને પણ હું કંઈક આશીર્વાદ આપું. ચવન ઋષિએ એ જ સમયે દેવોના વૈદ્ય અશ્વિની કુમારોને બોલાવ્યાને કહ્યું કે મારી સાથે આ દીકરી લગ્ન કરીને જે આવી છે એના કેટલાય કોડ હશે, પણ એ તા પિતાને કહેવાથી મારી સાથે લગ્ન કર્યા. હું તો વૃદ્ધ છું, આંધળો છું. અશ્વિની કુમારો કે ચિંતા કરો માં, હમણાં તમને આંખ પણ આપી દઈએ અને યૌવન પણ આપી દઈએ. સરસ મજાનો પાણીનો ત્યાં ધરો હતો, એની અંદર ઔષધિ પધરાવી. ચવન ઋષિને કહ્યું કે કામ કરો, તમે ઔષધિવાળા ધરામાં સ્નાન કરો અને અમે તમને એક રસ આપીએ, એ રસનું પાન કરો. અશ્વિની કુમારે એ રસ આપ્યો, એનું પાન કર્યું. એ ઔષધિવાળા ધરાની અંદર જેવા ચવન ઋષિ ગયા, બહાર નીકળ્યા ને સરસ મજાના રાજકુમારને પણ શરમાવી તેવા નવ યુવાન બનીને આવ્યા. બંને આંખના નેત્ર મળી ગયા. અને એના ઉપરથી જ આપણે શિયાળામાં પેલું ખાવાનું આવ્યું છે, ચવનપ્રાશ. પહેલા વેલું અશ્વિની કુમારોએ આમને જ પાયું હતું. આ એક દિવસ સરિયાતીને યજ્ઞ કરવો હતો અને વિચાર કર્યો કે અત્યારે પૃથ્વીના ઉપર વિદ્વાનમાં વિદ્વાન ચવન ઋષિ જ છે, ભલે આંધળા છે પણ વિદ્વાન છે, લાવને યજ્ઞ કરવા માટે બોલાવું. સરિયાતી રાજા આમંત્રણ આપવા માટે ચવન ઋષિના આશ્રમમાં આવ્યા. જોયું તો પોતાની દીકરી સુકન્યા કોઈ બીજા પુરુષની સાથે બેઠી ક્રોધ કરીને શ્રાપ આપવા ગયા. ત્યાં ચવન ઋષિ અટકાવી દીધા. રાજા, ક્રોધ ન કરતા, હું જ ઋષિ છું. આજે આ તમારી દીકરીએ મારી બહુ સેવા કરીને એટલે અશ્વિની કુમારોએ મને યૌવન પાછું આપ્યું છે. એ સરિયાતી મહારાજનો વંશ ત્યાં આગળ વધ્યો. સરિયાતી મહારાજના 3 પુત્ર થયા. એક આનર્ત, ઉતાર્નમ અને ભૂરિશેણ. આનર્ત રાજાએ સમુદ્રની પાસેથી 12 યોજન પૃથ્વી માગી અને એના ઉપર પોતાની રાજધાની બનાવી. એ રાજધાનીનું નામ આનર્ત દેશ છે. સ્કંદ પુરાણમાંની કથા છે, બહુ સરસ. સરિયાતી રાજાના પુત્ર કોણ? તો આનર્ત. અને આનર્ત દેશે આનર્ત રાજાએ આનર્ત ભૂમિની અંદર 12 યોજન ભૂમિ માગી અને એના ઉપર પોતાની રાજધાની બનાવી.
અને એનું નામ છે આનર્ત મંડળ. આનર્ત મંડળ કોને કહેવાય? જામનગર થી આગળ જાવ ને એટલે આમ તો આખે આખું જુનાગઢ થી ચાલુ કરો ને ઓખા સુધીના આખે આખા વિભાગને આનર્ત મંડળ કહેવાય. એ બાજુના બ્રાહ્મણો સંકલ્પ કરાવતા હોય ને પૂજાની અંદર વિશાલભાઈ, તો એ ભૂમિને આનર્ત દેશ કહે છે. આજે પણ એ આનર્ત ભૂમિનો એ મંડળનો રાજા બન્યો અને આનર્તને ત્યાં રેવત નામનો પુત્ર થયો અને રેવતને ત્યાં એક દીકરી થઈ, એનું નામ રેવતી. 4-5 સારા સારા મૂર્તિયા જોવા માટે આવ્યા દીકરીને. એ રેવત રાજા વિચાર કરે કે મારી દીકરીને કોની સાથે પરણાવું. એટલે વિચાર કરું કે મારી બુદ્ધિ તો કામ નહીં કરે, લાવીને દાદા પાસે જાઉં. કારણ કે આ બધા સૂર્યવંશ યાદ રાખજો, નહીતર તો પછી કે દાદા કેમ યાદ રહે આટલું બધું? શૈલેષભાઈ, એ રેવત પોતાની દીકરીને લઈ અને બ્રહ્માજીની પાસે ગયા. પણ એ જ વખતે બ્રહ્માજી સરસ મજાનું કંઈક ભગવાનના સંકીર્તનમાં લાગી ગયેલા. ઘણો સમય રેવત અને પોતાની દીકરી રેવતી ત્યાં ઉભા રહ્યા. બ્રહ્માજીનો સત્સંગ પૂરો થયો એટલે 2 હાથ જોડીને કહ્યું, બ્રહ્માજી એક સલાહ લેવા તમારે ત્યાં આવ્યા છે. બ્રહ્માજી કે કઈ સલાહ? કે મારી દીકરીને જોવા માટે 3-4 મૂર્તિ આવ્યા, કોની સાથે લગ્ન કરવાને એ હું થોડોક વિચારમાં પડી ગયો. હવે તમે કયો ને એની સાથે લગ્ન કરીએ. બ્રહ્માજી કે તમે અહીંયા ક્યારે આવ્યા? અહીંયા આવ્યા તો આમ તો સવારના આવ્યા, અત્યારે તો હવે સંધ્યા ટાઈમ થઈ ગયો. બ્રહ્માજી કે તમે અહીંયા જેટલી વાર રોકાણા ને એટલી વાર તો પૃથ્વીમાં ઈ દીકરા તો નથી, પણ એની 10 પેઢી નથી રહી. યુગો પૂરા થઈ જાય. કારણ કે બ્રહ્માજીનો એક દિવસ અને આપણા કેટલાય વર્ષો. માટે હે બ્રહ્માજી, હવે તો એનો વંશય નથી રહ્યો, એટલી બધી પેઢીઓ વહી ગઈ. તમે આટલી વાર રહ્યા, પણ હવે થોડીક વાર રોકાઈ જાઓ. હવે એક કામ કરો, હવે હું તમને કહું ને ત્યારે તમારી દીકરીને લઈને જજો. અને ત્યારે અત્યારે સૂર્યવંશ તમારો ચાલે છે, ત્યારે ચંદ્રવંશ ચાલતો હશે. અને ચંદ્રવંશની અંદર દ્વારકાનો રાજા દ્વારકાધીશ એમનો મોટો ભાઈ બલરામ, એની સાથે લગ્ન કરજો. એક આખો યુગ પરિવર્તન થઈ ગયો છે. અને એ રેવત રાજા ત્યાં બ્રહ્માજીની આગળ રહી ગયા. અને હવે પછી આવશે રેવતીના લગ્નની કથા 10મા સ્કંધમાં. એમને ત્યાં આગળ જતા મનુ મહારાજનો બીજો પુત્ર, એક પુત્ર સરિયાતી, બીજા પુત્રની કથા કરે છે, એનું નામ નાભાગ. નભાગ અને નભાગને ત્યાં એનો પુત્ર નાભાગ. આમ તો એને ત્યાં 10 સંતાનો થયા છે. પણ 10 સંતાનોમાં આ નાભાગ હતો ને એ બહુ બુદ્ધિશાળી હતો. નાનપણથી જ વેદો પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે એને બહુ જ્ઞાન હતું. એટલે વેદો ભણવા માટે બહાર ગયો કાશી નગરની અંદર. વર્ષો સુધી એમણે વેદો ભણ્યા. અને આ બાજુ ભાઈ વેદ ભણવામાં હતો. એટલે 9 ભાઈઓએ વિચાર કર્યો કે આ ભાઈ તો વેદ ભણવામાં રહેશે, બાપની સંપત્તિ હવે એને શું કરવી. એટલે 9 ભાઈઓએ બાપની સંપત્તિ બધી લઈ લીધી. જટાયુ દશરથનો પરમ મિત્ર હતો. બાપની જેમ ક્રિયા થાય ને એમ જ ક્રિયા આજે પરમાત્માએ જટાયુની કરી છે. ત્યાંથી રામ, લક્ષ્મણ, સીતાજીની શોધ કરવા માટે આગળ નીકળ્યા. માં સબરીનો આશ્રમ આવ્યો. સબરીને 9ધા ભક્તિની જ્ઞાન આપ્યું. માતા સબરીએ કીધું કે આગળ જાઓ, ઋષિમુખ પર્વતની અંદર તમને સુગ્રીવ મળશે, મદદ કરશે. ઋષિમુખ પર્વતની અંદર ગયા. હનુમાનજી આવ્યા તપાસ કરવા માટે કોણ છે. હનુમાનજી રામ અને લક્ષ્મણને પોતાના ખંભા ઉપર બેસાડી ઋષિમુખ પર્વત ઉપર લઈ ગયા.
રામ અને સુગ્રીવની મિત્રતા બની. ભગવાને વચન આપ્યું કે તારો ભાઈ તારી પત્નીને રાજ લઈ ગયા છે, આ તારા ભાઈને હું મારીશ. રામ પોતાના વચન માટે વાલીનો વધ કર્યો. અંત સમયે વાલીએ કીધું કે મેં ક્યાં કઈ દોષ હતો, પણ વાલીએ છેલ્લું કામ એ કર્યું, પોતાના પુત્ર અંગદનો હાથ રામના હાથમાં સોંપી દીધો. સમય ગયો, ચાતુર્માસ આવ્યા. પર્વશન પર્વતના ઉપર પરમાત્મા ચાતુર્માસ કરવા માટે ગયા. આ બાજુ સુગ્રીવને રાજ મળ્યું, રાજની અંદર મન થઈ ગયો, ભગવાનનું કામ ભૂલી ગયું. ચાતુર્માસ પૂર્ણ થયા, ભગવાનને લક્ષ્મણને યાદ કરાવ્યું. સુગ્રીવને સત્તા મળીને ભૂલી ગયો લાગે છે. લક્ષ્મણે આવીને યાદ કરાવ્યું. સુગ્રીવે 4 સૈન્યની ટુકડી મોકલી, એક પૂર્વમાં મોકલી, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં, અને દક્ષિણની અંદર હનુમાનજી, જાંબુવત, અંગદ આવી એક ટુકડીને દક્ષિણની અંદર મોકલી. ભગવાન ત્યાં ગયા. દક્ષિણની અંદર આમ તો સુપ્રભાન ઘણી બધી કથા દિવ્ય છે. ખબર પડી ગીધનો મોટો ભાઈ કે સીતાજી અશોક વાટિકાની અંદર છે, આટલા યોજન સમુદ્રને ઓળંગીને કોણ જશે? અંગદે કીધું કે હું જઈ તો શકું, પણ મને શ્રાપ મળેલો છે, રાવણનો દીકરો યક્ષ કુમારનું મુખ જોઉં ને તો મારું મૃત્યુ થાય. બીજો કે હું આટલે સુધી જઈ શકું. બધા એકાબીજાની સામે જોવે, તરત જ જાંબુવતે હનુમાનજીની સામે જોઈને કહ્યું, મારુતિ, તારો તો જન્મ જ રામના કાજ માટે થયો છે. કારણ કે હનુમાનજીને શ્રાપ હતો, પોતાની વિદ્યાને યાદ કરાવવી પડે છે. જાંબુવત આદિ હનુમાનજીને પોતાનું બળ યાદ કરાવે છે. અહીંથી સુંદરકાંડનો પ્રારંભ થયો છે. હનુમાનજી પોતાના ઈષ્ટ ભગવાન રામને યાદ કરી સમુદ્રને પાર કરી. સમુદ્રમાં આમ તો 2 વિઘ્ન આવે, ભગવાન હનુમાનજી વિઘ્નને પણ દૂર કરે. લંકિની આવી રાજદ્વારની અંદર લંકિનીનો નાશ કરી નાનું એવું મચ્છરનું રૂપ લઈ હનુમાનજી લંકાની અંદર ગયા. બધી બાજુ માતાને ગોતે. મહેલમાં રાવણને જોયું, કઈ માં મળી નહીં. સવારનો વહેલો પોર આવ્યો, રામ રામ અવાજ આવ્યો. પોતાના દરવાજાના ઉપર ધનુષ્ય અંકિત હતા. જોયું કે અહીંયા ભગતનું કોનું ઘર? વિભીષણનું ઘર જોયું. વિભીષણ બહાર આવ્યા. હનુમાન ને વિભીષણની ચર્ચા થઈ. વાત કરી, સીતાજી અશોક વાટિકાની અંદર છે. રાત્રિએ ત્યાં અશોક વાટિકામાં જતા રહ્યા. દિવસ થયો. સીતા માતાજીની કરુણતા જોઈ હનુમાનજીનું હૃદય દ્રવી ગયું. એ જ વખતે રાવણ પોતાની પત્નીને લઈને આવે છે. સીતાજીને કહે છે, થોડાક દિવસોમાં જો તમે મારા વશ નહીં થાવ તો તમને મારી નાખીશ. હનુમાનજીનું ઝાડ ઉપરથી ધ્રુજે, ભગવાને આજ્ઞા નથી આપી, નકર આને મારીને લઈ જાવ. સીતાજી બહુ દુઃખી થયા. હનુમાનજી ઉપરથી ભગવાન રામની કથા કરે. સીતાજીનું મન હળવું થયું. વિચારું કે આવી સુંદર કથા કોણ કરે છે? એટલી વારમાં ઉપરથી હનુમાનજીએ મુદ્રિકા ફેંકી. જોયું કે આ તો મારા સ્વામીની મુદ્રિકા. આ મુદ્રિકા બીજો કોઈ બનાવી ન શકે. સીતાજી ઉપર જોવે, કોણ છો ભાઈ? હનુમાનજી જેવા નીચે આવ્યા, માએ મુખ ફેરવી નાખ્યું. હનુમાનજી કે માં, અમારા મુખ જોવા જેવા ન હોય, અમારા કામ જોવા જેવા હોય. હનુમાનજીને માએ બહુ આશીર્વાદ આપ્યા. હનુમાન ચાલીસામાં આપણે બોલીએ છીએ, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. ખૂબ આશીર્વાદ માએ આપ્યા. માને કહ્યું હનુમાનજીએ કે માં, બહુ ભૂખ લાગી છે. બેટા, રસ્તામાં કઈ ખાવાનું નહોતું. માં, રસ્તામાં ખાવા વાળા હતા, ખાવાનું કાંઈ નહોતું. માએ કહ્યું કે બેટા, ફળ તોડતો નહીં, આ તો રાવણનો બગીચો, નીચે પડ્યા હોય ને તે ખાજે. હનુમાનજી જોયું, એકેય ફળ નીચે નહોતું, પણ માની આજ્ઞા હતી ને, આખું મૂળિયામાંથી ઝાડવું ઉપાડે ને ખંખેરે અને નીચે પડે નહીં ખાય. અને કહેતા જાય કે માં, તારી આજ્ઞાનું પાલન કરું છું. અશોક વાટિકાના ઝાડવા પાડવા લાગ્યા. હનુમાનજી કે હું આવ્યો ને આ કોઈને ખબર નથી. ઝાડમાંથી ફળ ખાઈ લે ને ઝાડ ખાલી થાય અને ફેંકે પેલા સૈનિકોના ઉપર. રાવણના સૈનિકો આવીને હનુમાનની સાથે યુદ્ધ કર્યું. તમામ સૈનિકોનો નાશ કર્યો. સૈનિકો દોડતા દોડતા રાવણની પાસે ગયા કે મોટો એક વાનર આવ્યો છે. પોતાના દીકરા યક્ષને મોકલ્યા છે.
હનુમાનજી એક જ મુષ્ટિકાના પ્રહારથી એનો યક્ષનો ક્ષય કરી નાખ્યો. ખબર પડ્યા રાવણનો બીજો દીકરો મેઘનાદ આવ્યો, હનુમાનની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં મેઘનાદનું કંઈ આવતું નથી. છેલ્લું શસ્ત્ર બ્રહ્માસ્ત્ર છોડ્યું. હનુમાનજી કે હું બ્રહ્માસ્ત્રને કરી તો કંઈક એકું, પણ બ્રહ્માની મર્યાદાને એટલે બંધાઈ જાવ. હનુમાનજી બંધાઈને ગયા. રાવણના મંત્રીઓએ અલગ અલગ કીધું, કોઈ કે મારી નાખો, કોઈ કે આમ કરાય, કોઈ કે અંગ ખંડન કરાય. એમાં કોઈ કે કીધું કે વાનરને પૂંછડું વાલો, એને પૂંછડું બાળી નાખો. હનુમાનજી કે આ સરસ્વતી લંકાના લોકોના મોઢામાં આવી ગઈ છે, મારે આમથી પૂંછડાની શું જરૂર? તેલ ઘી આખા લંકામાંથી આવવા લાગ્યું. હનુમાનજીના પૂંછડાને કપડા વીંટવા લાગ્યા. જેટલા કપડા વીંટે હનુમાનજી પૂંછડું લાંબુ કરે. કે છે કે આખા અયોધ્યાનું તેલ ઘી ખાલી થયું, કપડાય ખાલી થયા. કારણ કે હવે ક્યાં જાજુ જીવવાના છે, એક જોડી પહેરાય એ બહુ થયા. હનુમાનજીનું પૂંછડું સળગાયું. હનુમાનજી ભગવાનનું સ્મરણ કરી છલાંગ લગાવી આખી લંકાને બાળીને ભસ્મ કરી દીધી. એક બે જગ્યાએ અગ્નિ નથી ગયો, એક માં સીતા બેઠી ત્યાં અને એક વિભીષણનું ઘર હતું ત્યાં. લંકાને બાળી પોતાના પૂંછડાને ઠંડુ કરી માની આગળ આવ્યા. માને કીધું કે માં કંઈક નિશાની આપો, મારા ભગવાનને ખબર પડે. પોતાની ચૂડામણી સાથે લઈ હનુમાનજી મહારાજ રામ ત્યાગળ દરિયાના કિનારે આવ્યા. જાંબુવંત અંગદ બધાઈને લઈ પોતાના રાજાની પાસે આવ્યા. તમામ ત્યાં સુગ્રીવાદી રાજાએ રામની પાસે ગયા. રામે હનુમાનને બહુ આશીર્વાદ આપ્યા. માની ચૂડામણી જોઈ રામના આંખમાંથી આંસુ આવી ગયા. લક્ષ્મણજી કહે ભગવાન હવે મોડું નથી કરવું. તમામ ત્યાં સમુદ્રના કિનારે આવ્યા. સમુદ્રના કિનારે ભગવાને સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી. શ્રી રામેશ્વર ભગવાન કી સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી. પ્રભુએ સમુદ્રની આગળ રસ્તો માંગ્યો. 3 રાત 3 દિવસ સુધી બેઠા. લક્ષ્મણની તો ના હતી કે ભગવાન આપણે રઘુવંશ, આપણે કોઈની આગળ માગીએ નહીં, આપણે આજ્ઞા આપીએ. પણ ભગવાન કે નહીં નહીં, માંગવા દે, પ્રેમથી આપે ને તો યુદ્ધ ન કરાય. 3 રાત 3 દિવસ સુધી સમુદ્રની સામે પ્રભુ બેસી ગયા. સમુદ્રએ રસ્તો ન કર્યો. ભગવાનને ક્રોધ આવ્યો. લક્ષ્મણ હવે ધનુષ્યને બાણ લાવ્યો. લક્ષ્મણ કે ભગવાન મેં પહેલા દી જ કીધું હતું. જેવું ધનુષ્યનું બાણનું અનુસંધાન કર્યું, સમુદ્ર આખો બળવા લાગ્યો. સમુદ્ર એક રૂપ બ્રાહ્મણનું લઈ અને ભગવાનની સામે આવ્યા. ને પ્રભુ આ સમુદ્ર તમારા વંશજોએ જ બનાવ્યો, સગરોએ ખેડ્યો, એટલે તેનું નામ સમુદ્ર પડ્યું છે. તો કે શું કરવું? અને ત્યારે સમુદ્ર બતાવે કે તમારા વાનર સેનાની અંદર નલ અને નીલ એ વિશ્વામિત્રના ઓરસ સંતાનો છે. એના હાથથી પથ્થર મૂકશો ને એ પથ્થર ડૂબશે નહીં. નલ અને નીલના હાથથી પથ્થરો મૂક્યા. એ સમુદ્રની અંદર સેતુ બંધ કર્યો છે. સેતુ બાંધી ભગવાન સમુદ્રની પાર કરી લંકાની અંદર આવ્યા. આ બાજુ વિભીષણે રાવણને બહુ સમજાવ્યો, નીતિ આપ્યું. રાવણ એક વાત માન્યો નહીં. વિભીષણને પાટું મારીને ત્યાંથી ધકેલી દીધો છે. ભગવાન રાહત જોઈને બેઠા હતા. વિભીષણ હતો ત્યાં સુધી રાવણનું પુણ્ય હતું. આ બાજુ ભગવાને વિચાર કર્યો કે હજી પણ જો રાવણ સમજે ને તો યુદ્ધ નથી કરવું. અંગદને મોકલો શાંતિ દૂત બનાવીને. અંગદે બહુ સમજાવ્યો, પણ રાવણ એકનો બે ન થયો. રાવણ એકનો બે ન થયો. ભગવાને કહ્યું કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પરમાત્માએ યુદ્ધ કર્યું. રાવણના સૈન્યનો નાશ કર્યો, રાવણના પુત્રોનો નાશ કર્યો. અંતે સમય ન હતો તો એ કુંભકર્ણને જગાડવો પડ્યો. પરમાત્માએ કુંભકર્ણની પણ ગતિ આપી. અને છેલ્લે દેવતાઓએ રામ માટે રથ મોકલો. ત્યાં અગત્ય ઋષિએ ભગવાનને રામ રક્ષા સ્તોત્ર આપ્યો છે, કવચ આપ્યું છે. આ બાજુ પરમાત્મા મહાદેવની સ્તુતિ કરી. રામ અને રાવણ છેલ્લું અંતિમ યુદ્ધ માટે યુદ્ધ ભૂમિની અંદર આવ્યા. ધમાધણ યુદ્ધનો પ્રારંભ થયો. દેવો અને દાનવો બંને જણા યુદ્ધ જોવા માટે આવ્યા. બહુ બધી વાર રાવણને રામે રમાડ્યો છે.
કેટલા બધા તીર મારે રાવણ મરતો નથી. બાજુમાં વિભીષણ હતા, કહે છે એક કામ કરો, રાવણની નાભીમાં અમૃત છે, પેલા એને સૂકવી નાખો, ત્યાં સુધી નહીં મરે. પરમાત્માએ શસ્ત્ર છોડ્યું, રાવણની નાભીનું અમૃતને સૂકવી દીધું. એક સાથે 11 તીર 10 મસ્તકને કાપ્યા, 11મું હૃદયમાં મારી. અંતે રાવણનો ભગવાત્માએ નાશ કર્યો. રાવણ ઉપરથી નીચે પડ્યો. રામ રામ બોલતા રાવણ નીચે પડ્યો. રાવણનું તેજ નીકળી ભગવાનના ચરણમાં ગયું છે. પરમાત્મા વિચાર કરે કે રાવણને તો માર્યો, પણ થોડાક સમયમાં 14 વર્ષની અવધિ પૂરી થશે અને ભરત બહુ જિદ્દી છે. જો એક પણ ક્ષણ મારે અયોધ્યા પહોંચતા મોડું થશે ને તો ભરત જીવતો નહીં રહે. વિભીષણ આવીને કહે છે કે મહારાજ શું ચિંતા છે? બસ ચિંતા બીજી કાંઈ નહીં, અયોધ્યા આટલા દિવસમાં કેમ પોગીશ? કહે છે કે મારું પુષ્કર વિમાન છે, તમે લઈ જાઓ. પુષ્પક વિમાનને બોલાયો. રાજા રામ, સીતા માતા, હનુમાનજી આ તમામ એની અંદર બેસી ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા. સીતા માતાએ ગંગાની પૂજા કરી, કેવટને મળ્યા છે અને ત્યાં હનુમાનજીને મોકલા, જાઓ તમે જઈ અને ભરતને સમાચાર આપો. ભરતને સમાચાર મળ્યા. ભરતે આખા નગરમાં ગાંડી પીટાવી, તમામ લોકોને કીધું તમારો રાજા અત્યારે આવે છે. તમામ લોકો આવ્યા. એટલી જ વારમાં પુષ્પક વિમાન અયોધ્યાની ભૂમિના ઉપર આવ્યું. રામજી વિમાનમાંથી નીચે ઉતરી પોતાની ભૂમિને, અયોધ્યાને પહેલા વંદન કર્યા. દોડીને પોતાની માતા કૈકેયીને પહેલા વંદન કર્યા છે. તરત જ વશિષ્ઠ બાપજીએ કહ્યું, હવે રામને રાજા બનાવવામાં કાલનું મુહૂર્ત નથી જોવું. રામ આવી ગયા. સ્નાન સરયુ નદીમાં કરાવ્યું. દિવ્ય રાજ્યાભિષેક કર્યો અને પ્રથમ તિલક કરહુ મુનિ, પહેલા વેલો તિલક ત્યાં ભગવાન વશિષ્ઠએ કર્યું. અને રાજા રામ પોતે રાજગાદી ઉપર સીતાની સાથે બેસી ગયા. આ સંક્ષિપ્ત રામાયણ મેં તમે થોડી વારમાં પૂરી કરી. આવી આ રામાયણ પ્રભુના પરમાત્માના ચરણની અંદર અર્પણ કરીએ. એકાદ મિનિટ ભગવાન નામ સંકીર્તન કરી અને પછી આગળની કથા આપણે જોઈએ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ સીતા રામ રામ રામ, રાજા રામ સીતા રામ રામ, રાજા રામ 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 સીતા રાજા રામ 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 સીતા રામ રામ, રાજા રામ 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 સીતા. રામચંદ્ર ભગવાન કી જય. 9મો સ્કંદની અંદર તમામ સૂર્યવંશી રાજાઓનું આપણે વર્ણન સાંભળી ગયા. એ જ મનુ મહારાજના બધા દીકરાઓ, એની જ કથાઓ અત્યારે ચાલતી હતી. બપોરનું સત્ર ચાલુ થયું ને ત્યારથી સૂર્યવંશના, તો એ સૂર્યવંશમાંથી ચંદ્રવંશ કેવી રીતના થયો, એ મનુ મહારાજનો એક દીકરો સુદ્યુમ્ન. આમ તો એ દીકરો ન હતો, દીકરી રીતે જન્મ હતો. યજ્ઞ ચાલુ હતો. વશિષ્ઠ બાપજી યજ્ઞ કરાવતા હતા. મનુ મહારાજ અને પોતાના યજ્ઞ પત્ની યજ્ઞમાં બેઠા હતા. પુત્ર જોઈતો હતો ને યજ્ઞ કરવો હતો, પણ યજ્ઞ પૂરો થયો ને એટલે દીકરી જન્મી. મનુ મહારાજે વશિષ્ઠને પૂછ્યું કે આવું કેમ થયું?
એટલે વશિષ્ઠે તમામ હોતાઓ જે યજ્ઞમાં આહુતિ આપતા હતા તમામ ઋષિમુનિઓને બોલાવીને કહ્યું કઈ આહુતિમાં ભૂલ પડી હતી? તમામ હોતાઓએ કીધું કે આહુતિમાં તો કઈ ભૂલ નથી પડી, પણ મનુ મહારાજની ઈચ્છા હતી પુત્રની, પણ એમના પત્નીની ઈચ્છા હતી દીકરીની. એમને એવું કીધું હતું કે દીકરી થાય ને એવી આહુતિ આપજો. વશિષ્ઠ કહે છે પેલા તમે જ આવી રીતના નક્કી કરો. યજ્ઞની અંદર ભૂલ થાય તો આવું પરિણામ આવે, કોઈ ઋષિનો આમાં અપરાધ છે જ નહીં. મનુ મહારાજ કે શું કરવું? જાઓ શિવની આગળ, શિવજીની આગળ માફી માંગવા માટે ગયા. શિવજીએ કહ્યું કે આમાં બીજું તો કાંઈ ન થાય, પણ 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રી રહેશે. આ સુદ્યમના 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી રહે છે. એક દિવસ સુદ્યમના પોતાના મિત્રોની સાથે ઘોડા લઈ અને શિવજીનો એક સરસ મજાનો બાગ હતો ને ત્યાં આવ્યા છે. એ શિવજીના બાગની અંદર જેવો પ્રવેશ કર્યો, એ શિવજીના બાગનો એવો નિયમ હતો, કારણ કે એક વખત માં પાર્વતી અને શિવ ભગવાનની સરસ મજાનો સત્સંગ કરતા હતા. એવામાં કોઈ ઋષિ આવે, કોઈ રાક્ષસો આવે, ઘણા બધા, કારણ કે શિવના તો બધા ભક્તો. એટલે પાર્વતીએ કીધું ભાઈ અમને કોઈ સત્સંગ કરવા જ દેતું નથી, નિરાતે ન પૂજા કરવા દે. જેવી પૂજામાં બેસી અને ત્યાં આવે મહારાજ અમારા કપડા ઉપરથી પડ્યા, પાછા મહારાજને ઊભા થઈને આપવા જવાનું. એટલે આજે પાર્વતી કહે છે કે આપણને સત્સંગ નિરાતે કોઈ કરવા નથી દેતું. એક કામ કરો, આપણા આ વનની અંદર કોઈ ન આવે, અને આવે ને તો સ્ત્રી બની જાય એવું કંઈક કરો. શિવજી કે કઈ વાંધો નહીં. આખી એવી ફરતી બાજુ એવી દિવાલ બનાવી દીધી, આની અંદર કોઈ પ્રવેશ કરશે ને તો સ્ત્રી બની જશે. પછી એ મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય. આજે સુદ્યુમ્ન રાજા પોતાની ઘોડાને લઈને અંદર પ્રવેશ કરી ગયો. એને ખબર નહીં, ઘોડો હતો એમાંથી ઘોડી બની ગઈ, અને પુરુષ હતો એમાંથી સ્ત્રી બની ગયો. અને સ્ત્રી બની એટલી બધી સુંદર કે બુધની નજર એના ઉપર પડી. એનું નામ ઈલા. બુધે એની સાથે લગ્ન કર્યા અને એને ત્યાં સંતાન થયું. એ સંતાન એટલે ચંદ્ર હતો. સૂર્યવંશનો રાજા પણ સ્ત્રી બની ગયો, બુધની સાથે લગ્ન કર્યા અને એમાંથી સંતાન થયું, તે જ ચંદ્ર. અને એનો વંશ આગળ વધ્યો, એમાંથી યયાતિ થયા. એ યયાતિના લગ્ન દૈત્યના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે દેવયાની તો બ્રાહ્મણ કહેવાય અને યયાતિ ક્ષત્રિય હતા, તો આવી રીતના લગ્ન કેમ થયા? સુખદેવજી કહે છે કે આની પાછળના 2 કારણો છે. એક તો ગુરુપુત્ર બૃહસ્પતિ અને એનો દીકરો કચ્છ, એમણે આને શ્રાપ આપ્યો હતો. એક વખત મૃત સંજીવની વિદ્યા ભણવા માટે ગુરુનો પુત્ર, બૃહસ્પતિનો પુત્ર કચ્છ શુક્રાચાર્યની પાસે આવ્યો. આખી દુનિયામાં મૃત સંજીવની વિદ્યા એક જ ને આવડતી, અને એ શુક્રાચાર્યને આવડતી, બીજા કોઈને ન આવડતી. કચ્છ ત્યાં આવ્યો વિદ્યા ભણવા માટે. દેવયાનીને કચ્છ બહુ ગમી ગયો. કીધું કે તું મારી સાથે લગ્ન કર. કચ્છ ના પાડે છે કે નહીં નહીં, તમે મારા ગુરુના દીકરી કહેવાઓ. ગુરુ એટલે પિતા સમાન, અને તમે એના દીકરી છો, તમે મારા બેન કહેવાઓ. દેવયાનીને ક્રોધ આવ્યો કે તું લગ્ન નથી કરતો, મારા બાપની આગળ જે વિદ્યા ભણવા આવ્યો હતો ને, તારી વિદ્યા ભૂલાઈ જશે, તને યાદ નહીં રહે. કચ્છે પણ શ્રાપ આપી દીધો, તું લગ્ન માટે આટલી બધી કામાતુર થઈ છો, જા બ્રાહ્મણ તારી સાથે કોઈ લગ્ન નહીં કરે. અને એટલા માટે દેવયાનીના લગ્ન ક્ષત્રિય સાથે થયા. અને બીજું કારણ, એક વખત દેવયાની અને પોતાના રાજા વૃષપર્વા, કારણ કે શુક્રાચાર્ય રહેતા હતા કોની નગરીમાં? વૃષપર્વાની નગરીમાં રહેતા હતા. અને વૃષપર્વાની એક દીકરી હતું, એનું નામ શર્મિષ્ઠા.
આ શર્મિષ્ઠા અને દેવ્યાની બે પાકી બેનપણી, જ્યાં જાય ને ત્યાં હરવાર જાય. એક દિવસ શર્મિષ્ઠા અને દેવ્યાની બંને બેનપણીઓ સરસ મજાના ત્યાં તળાવ સમુદ્રની અંદર સ્નાન કરવા ગયા. વસ્ત્ર કિનારા ઉપર મૂકી અને સ્નાન કરતા હતા ને એવામાં ભગવાન ભોળાનાથ પોતાના અનુયાયીઓ સાથે નીકળ્યા. દેવ્યાની અને શર્મિષ્ઠાને ખબર પડ્યા. ઉતાવળમાં બહાર નીકળીને વસ્ત્ર પહેરવા ગયા, પણ બે બેનપણીઓના વસ્ત્ર એક સરખા હતા. ખબર ન પડે આ કોના છે. દેવ્યાનીએ શર્મિષ્ઠના વસ્ત્ર પહેર્યા અને શર્મિષ્ઠાએ દેવ્યાનીના વસ્ત્ર પહેર્યા. વસ્ત્ર બદલાઈ ગયા એટલે દેવ્યાની શર્મિષ્ઠાને જેમ તેમ બોલવા માંડી, આ તમારા અપવિત્ર વસ્તુ, અમે તો બ્રાહ્મણ કહેવાય, આ તમારા પવિત્ર વસ્ત્ર તમે પહેરી લીધા. જેમ તેમ દેવ્યાની બોલવા લાગી. પોતાનો ચોટલો પકડી અને શર્મિષ્ઠાને કુવાની અંદર નાખી દીધી. શર્મિષ્ઠા કુવામાંથી બહાર નીકળી ગઈ અને પોતાની સખીઓને બોલાવી કે આ એક તો બ્રાહ્મણ આપણા ઘરે રહે, આપણા રોટલા ખાય અને આપણને આવું હેરાન કરે. બધી સખીઓએ સાથે મળીને દેવ્યાનીને હતા એને કુવામાં ફેંકી દીધી અને શર્મિષ્ઠા ત્યાંથી મહેલમાં વહી ગઈ. આ બાજુ જંગલની અંદર ફરતો ફરતો યયાતિ ત્યાં આવ્યો. દેવ્યાની બૂમ પાડે, મને કોઈ આમાંથી બચાવો, મને કોઈ આમાંથી બચાવો. અને એ જ વખતે યયાતિએ પોતાનો હાથ લાંબો કરી અને દેવ્યાનીને બહાર કાઢી. જેવી દેવ્યાનીને બહાર કાઢી અને તરત જ કીધું, સ્વામી મારો હાથ તમે ઝાલ્યો એટલે આજથી તમે મારા પતિ કહેવાઓ. યયાતિ કહે છે કે તમે કોણ છો? દેવ્યાની ઓળખાણ આપે કે હું ગુરુપુત્ર શુક્રાચાર્યની પુત્રી છું. અરે દેવી, તમે તો બ્રાહ્મણ કહેવો, અમારે લગ્ન ન કરાય. અને ત્યારે એમણે બધી વાત કરી, મને શ્રાપ મળેલો, મને કોઈ બ્રાહ્મણ લગ્ન નહીં કરે. આ બાજુ દેવ્યાની કે કઈ વાંધો નહીં, મારી પિતાની હું આજ્ઞા લઈ લઈશ, તમે આવજો. દેવ્યાની ઘરે ગઈ, પોતાના પિતાને કહ્યું કે આપણા રાજા વૃષપર્વની દીકરી શર્મિષ્ઠા મારી સાથે જેમ તેમ બોલવા લાગી, મારે એનો વેર વાળવું છે. પિતાજી એક કામ કરો, મારા લગ્ન યયાતિ સાથે કરો અને શર્મિષ્ઠાને મારી દાસી તરીકે મોકલો. ગમે એમ તો સ્ત્રી હઠને. અને વૃષપર્વ શુક્રાચાર્યથી બીતો હતો, કારણ કે શુક્રાચાર્યમાં તાકાત હતી. શુક્રાચાર્યએ વૃષપર્વાને કીધું, મારી દીકરીના લગ્ન યયાતિ સાથે કરવાનું છું અને તમારી દીકરીને દાસી તરીકે મોકલવાની છે. વૃષપર્વા કઈ બોલ્યો નહીં. યયાતિ સાથે લગ્ન કર્યા. દેવ્યાનીના શર્મિષ્ઠા દાસી બનીને ગયા. સમય ગયો. યયાતિ અને દેવ્યાનીથી બે પુત્ર થયા, એક અયદુ અને એક પુનર્વસુ. એક દિવસ શર્મિષ્ઠાએ પણ યયાતિને બે હાથ જોડીને કહ્યું, હું તમારી દાસી, મારા કોડ તો હોય ને. યયાતિ કહે છે કે મને શુક્રાચાર્યએ કીધું તું કે તમે શર્મિષ્ઠા સાથે કઈ સંબંધ નહીં રાખતા, નહીતર હું શ્રાપ આપીશ, તમે અકાળે વૃદ્ધ બની જશો. પણ શર્મિષ્ઠાની જીદ આગળ યયાતિ કઈ બોલ્યો નહીં. એટલે યયાતિ અને શર્મિષ્ઠા દ્વારા 3 સંતાનો થયા છે, દ્રેહ્યુ, અનુ અને પુરુ. આનો વંશ જે આગળ વધ્યો એ દેવ્યાની અને યયાતિ એના સંતાનમાં યદુ થયા અને યદુકુળ હવે અહીંથી આગળ વધ્યું છે. બહુ જાજી વાર નથી, યદુકુળ સુધી તો પહોંચી ગયા છીએ આપણે. યદુકુળ ત્યાંથી આગળ વધ્યો. એમના ત્યાં આગળ સુરસેન થયા અને સુરસેનના દીકરા થયા, એનું નામ વસુદેવ. અને આ બાજુ દેવક, અને દેવકને ત્યાં 7 કન્યાઓ થઈ છે. અને એ 7 કન્યાના લગ્ન વસુદેવની સાથે થયા. અને એમાં વસુદેવના સૌથી મોટા પત્ની દેવકી, એમના લગ્ન દેવકીના, અને એમને ત્યાં 8 સંતાનો થયા અને એક દીકરી સુભદ્રા થઈ. એ સંતાનો કંસના હાથે મરાણા. 2 સંતાનો ગોકુળમાં ગયા, 11 વર્ષ સુધી ત્યાં રહ્યા.
મથુરાની અંદર આવ્યા, 14 વર્ષ સુધી રહ્યા, દ્વારકાની અંદર ગયા, 100 વર્ષ સુધી રહ્યા. આટલી 2 શ્લોકમાં નાની વાત કરીને ત્યારે સુખદેવજીએ કીધું, સુખદેવીએ વાત કરીને એટલે પરીક્ષિતે રોકી રાખ્યા, ગુરુદેવ બીજા બધાય રાજાઓની વાત તમે કેટલી વિસ્તારથી કીધી અને હવે તો મારા ઈષ્ટદેવની કથા આવી, તો આટલી 2 શ્લોકમાં કહી દેવાની? સુખદેવજી કહે છે કે રાજા, મારે 2 શ્લોકમાં નથી કેવી, પણ આ મારા ઈષ્ટદેવની કથા છે. જો હું આંખ બંધ કરીને કરીશ ને તો મને સમાધિ લાગી જશે. હું અને બન્યું છે એવું. ભાગવતના વિજ્ઞાન ત્યાગ વિદ્વાનો એવું કહે છે કે હવે પછીની કથા સુખદેવજી નથી કહેતા, સુખદેવના હૃદયની અંદર રહેલો પ્રભુ પરમાત્મા પોતે 10મો સ્કંદ બોલે છે. રાજા પ્રશ્ન કરે છે કે આવી આમ ટૂંકમાં વાત નહીં કરો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય રાગનાચો ભયવશ્યાના ચરિતમ પરમાદ્ભુતમ. કથિતો વંશ વિસ્તારો. હે ગુરુદેવ, હવે આ કથાનો વંશનો વિસ્તાર ભવતા સોમ સૂર્ય, જે સૂર્ય વંશમાંથી સોમ એટલે ચંદ્ર વંશ થયો અને એનો વિસ્તાર એકદમ વિસ્તારપૂર્વક કયો. આટલું હાવ નાનું એવું ટૂંકું એવી કથા નથી સાંભળવી. સુખદેવજી 10મા સ્કંધની અંદર પ્રવેશ કરાવે છે. હે રાજા, કંસ આદિ તમામ દેવતાઓ, તમામ ત્યાગલ રાક્ષસોનો ત્રાસ એટલો બધો વધી ગયો, પૃથ્વી માતાથી સહન થયું નહીં. પૃથ્વી ગાયનું રૂપ લઈ અને દેવતાઓની પાસે ગયા છે. દેવતાઓ સાથે મળી ભગવાન નારાયણની પાસે ગયા. ભગવાન કહે છે, પૃથ્વીની ચિંતા કરોમાં, થોડાક સમયની અંદર હું અવતાર લઈને આવું છું. ગાયના રૂપમાં પૃથ્વીને શાંત કરી પૃથ્વીને પાછા મોકલા. આ બાજુ ગૌલોકની અંદર ભગવાન તૈયારી ચાલુ કરે. ગૌલોકના તમામ લોકોને કહે છે કે જાઓ, વ્રજની અંદર મારી લીલાના દર્શન કરવા, મારી લીલાને જોવા માટે તમે હવે નીકળી જાઓ. રાધા રાણીને કીધું કે મહારાણી, તમારી વગર હું એક ક્ષણ પણ નહીં રહી શકું, માટે તમે પહેલા પધારો. 1 વર્ષ દિવસ પહેલા મહારાણીને મોકલી દીધા છો. અને એટલે તો રાધાજી ભગવાન કરતા 1 વર્ષ મોટા છે. એનો વિસ્તાર આપણે કાલે કથામાં કરીશું. ગૌલોકમાંથી તમામ પરમાત્માના અતરંગ સખાઓ ત્યાં નીચે પૃથ્વીના ઉપર આવવા લાગ્યા છે. બરસાનેની અંદર વૃષભાનુને ત્યાં રાધાજીનો પણ જન્મ થઈ ગયો. આ બાજુ ભગવાન બલદેવને બોલાવીને કહે છે, મોટા ભાઈ બોલો, અત્યારે નાનું મોટું શું થવું છે? બળદેવજી કે હવે તો નાનું થવું જ નથી. રામા અવતારમાં ઘણી વાત મને નહોતી ગમતી, પણ નાનો હતો ને કઈ કહી ન એકતો. હવે મારે મોટું થવું છે, કઈ વાંધો નહીં. આ બાજુ આખી રચના તૈયાર થઈ ગઈ. ગૌલોકની અંદર મહામાયાને બોલાવીને કીધું, તમારી પણ મારે જરૂર પડશે, ત્યારે તમે પણ આવજો. પૂર્વ તૈયારી બધી પરમાત્મા એકદમ તૈયાર કરી દીધી. આ બાજુ દેવકીના લગ્ન વસુદેવ સાથે પૂર્ણ થવા આવ્યા. એમનો ભાઈ, આમ તો સગો ભાઈ નથી, પણ એમનો ભાઈ કંસ, એમણે કીધું કે લાવ, મારા બેનને વિદાય આપવા માટે હું જાઉં છું. વસુદેવ અને દેવકીનો રથનો સારથી કંસ બન્યો. ભગવાનને બહુ ખોટું લાગ્યું. ઓહો, હું જેના કુખેથી જન્મવાનો એનો સારથી આ. કંસ રથ લઈને નીકળો ને, ઉપરથી આકાશવાણી થઈ કે હે કંસ, તું જેનો સારથી બનીને જાય છે ને, એ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ બનશે.
આકાશવાણી સાંભળીને કંસે લગામ હતી એને છોડી દીધી. રથમાંથી નીચે ઉતરો, ઉઘાડી ખડગને લઈને દેવકીનો ચોટલો પકડીને મારવા જાય, પણ વસુદેવે પકડી લીધો. કંસ શું કરે છે? એક તો તારી બેનને ન મરાય, બીજું સ્ત્રી હત્યા લાગે, સ્ત્રીને ન મરાય. પણ એ કે આનો મને ગર્ભ મારવાનો. વસુદેવ એમ કે છે કે હું એ જ કહું છું, આનો 8મો ગર્ભ તને મારશે, દેવકી થોડી તને મારવાની છે. હું વસુદેવ જીવનમાં ક્યારેય અસત્ય બોલ્યો નથી. હું તને વચન આપું છું કે અમારે ત્યાં જેટલા સંતાનો થશે ને તને આપી દઈશું. કંસને ખબર હતી કે વસુદેવ જીવનમાં ખોટું બોલ્યા નથી. તોય કીધું તમને એમનેમ તો ન જવા દઈએ. રથ પાછો વાળ્યો, બંનેને કારાગૃહની અંદર પૂરી દીધા. સંસાર વાટિકાની અંદર વસુદેવ અને દેવકી દ્વારા પહેલો પુત્ર રત્ન પ્રાપ્ત થયો. માં દેવકી પ્રેમથી પ્રેમ કરવા જાય ને વસુદેવ ના પાડે, દેવી આ બાળકને બહુ પ્રેમ નહીં કરશો, અત્યારે આપણું નથી, મેં વચન આપ્યું છે. પેલો બાળક લઈ કંસની આગળ લઈ ગયા. કંસે નાનું એવું બાળકને જોયું ને અંદરથી કરુણા જાગી. વસુદેવ આ તો પેલું છે, મને પેલાની થોડી બીક છે, લઈ જાઓ લઈ જાઓ. દેવકી બહુ રાજી થયા, ગમે એમ તો મારો ભાઈ ને. પેલું બાળક, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 6 બાળકો આવ્યા ને કંસ મારતો નથી. નારદ મુનિ વિચાર કરે કંસ આવો ભગત થઈ જાય તો ભગવાન કેમ આવશે? જ્યાં સુધી પાપ ન વધે, પાપનો ઘડો ન ભરાય ત્યાં સુધી ભગવાન થોડા આવે? નારદ મુનિ નારાયણ નારાયણ કરતા કરતા કંસની ત્યાં મથુરા નગરીની અંદર આવ્યા. કંસે સ્વાગત કર્યું, કારણ કે નારદ મુનિ એવા મુનિ હતા, જ્યાં જાય ત્યાં બધા એનું સ્વાગત કરે. નારદ મુનિએ કંસને પૂછ્યું કે ભાઈ હું સુખી ને? નારદ મુનિ ત્યાં આગળ કંસ કે હા, તમારા બધાના આશીર્વાદ બહુ સુખી. નારદ કે હું ધૂળ સુખી? આકાશવાણી ભૂલી ગયો છું? કંસ કે ભૂલી થોડો જાવ, આવડી મોટી આકાશવાણી યાદ જ છે ને. આ તો તોલા તારામાં દયા આવીને દીકરાને પાછા મોકલ, એટલે મને એમ કે ભૂલી ગયો હશે. કંસ કે ભૂલી નથી ગયો, યાદ જ છે. પણ નારદ મુનિ મને આ બધા નાના દીકરાઓ જે છે એનાથી થોડી દુઃખ છે, મને તો 8મો ગર્ભ મારવાનો છે. બહુ સંતોની આગળ કથા સાંભળી, ભાગવતમાં તો નથી લખી, પણ સંતોની આગળ કથા સાંભળી. નારદ મુનિએ સરસ મજાનું 8 પાકડી વાળું કમળ પોતાના જોડીમાંથી બહાર કાઢ્યું અને કીધું કંસ ગણતો આને કેટલી પાખડી છે? તો કંસે ગણી કે 1 2 3 4 5 6 7 ને 8. 8મી કઈ થઈ? ક્યાં? ઉભર. હવે હું એને પકડી રાખું ને હવે પછી ગણ કઈ 8મી થઈ? તો એ 8મી પકડી હતી, એની પડખેથી 1 2 3 4 5 6 7 ને 8. નારદ મુનિ કે તું એમ કેતો તો હમણાં આ 8મી, હવે આ 8મી. ઉભો રે, હવે આને પકડી લઉં. આમ ગણવાનું ચાલુ કર્યું, 1 2 3, હવે આ 8મી. નારદ મુનિ કે કંસ તને એકડા આવડે છે કે નથી આવડતા? ઘડીક આને 8મી કે, ઘડીક આને 8મી કે, ઘડીક આને 8મી કે. કંસ કે પણ હું શું કરું, તમે આ પકડો છો 8મી આમ થાય. નારદ કે બધે આવું જ હોય, 8મું ક્યું થાય કેમ ખબર પડે? તો કંસ કે તો પેલો બાળકે 8મું છે ને મારી નાખું, એ મને ખબર નહીં બાપા. નારદ એમ થોડા કે મારી નાખો તો મને પાપ લાગે, મને ખબર નહીં. આ તો તને એકડા નહોતા આવડતા ને શીખવાડવા આવ્યો, એટલે જય શ્રી કૃષ્ણ હું નીકળું. કંસને ખબર પડી ગઈ કે આમાં તો કયો ગર્ભ 8મો કહેવાય ખબર નહીં. ખુલ્લા ખડગે ગયો, જ્યાં વસુદેવ ને દેવકી કારાગૃહમાં નાના નાના બાળકો સાથે હતા. એક એક બાળકને ઉપાડે, મસ્તક પછાડે, મૃત્યુને ઘાટ ઉતારે. બીજું બાળકને લે, એનું મસ્તક પછાડે. ધડ ધડ કરતા 6 બાળકોના ત્યાં મૃત્યુને શરણ લાવ્યા. માં દેવકીના અંદરથી હાહાકાર નીકળી ગયો. પોતાની સામે 6 બાળકોને મારી નાખ્યા. એ મા બાપની કેવી દશા થાય? દેવકીનું હૃદય શાંત થતું નથી. સમય પછી સમય વીતવા લાગ્યો અને ભગવાને કહ્યું કે હવે
પોતાના શેષ નારાયણને આજ્ઞા આપી, શેષ નારાયણ, હવે તમારે માં દેવકીના ઉદરમાં જવાનું છે. હું યોગ માયાને કહીશ, યોગ માયા એ દેવકીના ઉદરમાંથી તમારું સંકર્ષણ એટલે કે ખેંચાણ કરશે અને એનોય તમારો ગર્ભ રોહિણી માના ઉદરમાં મૂકી આપશે. યોગ માયાને કહ્યું કે યોગ માયા, હવે મારે તમારી જરૂર છે. એક કામ કરો, આ 7મો ગર્ભ રોપાય ને એ 7મો ગર્ભ દેવકીમાંથી ખેંચી રોહિણીના ગર્ભની અંદર પ્રસ્થાપન કરી દેજો. સમય ગયો, 7મો ગર્ભ આવ્યો, માં રાજી થયા. પણ સમયન પૂરો ન થાય ને એની પહેલા 7મો ગર્ભનો પ્રસવ ન થયો, 7મો ગર્ભ ગળી ગયો. કંસને ખબર પડ્યા, સૈનિકોએ આવીને કીધું કે 7મો ગર્ભ. કંસ આનંદ દાંત કાઢવા માંડ્યો, કાંઈ નહીં, એક બાળકને મારવો માંડ્યો. પણ વિચાર કર્યો કે હવે આવી 8મો. પેરાગ્રાફોને કહી દીધું, સૈનિકોને કહી દીધું કે હવે તમે કેટલા છો? તો કે 10 નહીં 50 ઉભા રહી જાઓ. એક તાળું માર્યું હોય ને એના 5 તાળા મારી દો, જેલની આમ સુરક્ષા કડક કરી દો. અખિલ બ્રહ્માંડનો અધિપતિ પરમાત્મા હવે રાહ જોઈને બેઠા છું. આ બાજુ દેવકી અને વસુદેવ ભગવાનનું તપ કરે છે. એક દિવસના સમયે વસુદેવના શરીરમાંથી એક તેજ કુંભ ઉત્પન્ન થયો. જોવે તેમ પોતાના શરીરમાંથી તેજ બિંદુ નીકળી સામે ઉભેલા દેવકીના શરીરની અંદર તેજ બિંદુ રોપાઈ ગયું. માને કંઈક અંદરથી આનંદ આવવા લાગ્યો, કારણ કે જગતનો નાથ આજે માના ગર્ભની અંદર આવ્યો છે. દિવસો વીતવા લાગ્યા, મહિનાઓ વીતવા લાગ્યા. કાર્તક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર ગયો, વૈશાખ આવ્યો, જેઠ ગયો, અષાઢ આવ્યો, અષાઢ ગયો, શ્રાવણ આવ્યો, અંજવાળું ગયું, અંધારિયું આવ્યું, એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, ઘરે ઘરેથી સુગંધ આવવા માંડી. રાંધણ છઠ ગઈ, સાતમ આવી, સાતમની તિથિ ગઈ, સરસ મજાની આઠમની તિથિ આવી. આકાશ ચોખ્ખું બની ગયું, નદીના નીરો વહેવા લાગ્યા. ઋષિમુનિઓના યજ્ઞ કુંડમાંથી યજ્ઞ આપમેળે પ્રજ્વલિત થવા લાગ્યા. આખા વાતાવરણ જે વસંત ઋતુની અંદર હોય એવું જ વાતાવરણ આરે વર્ષા ઋતુની અંદર બની ગયું છે. દિવસ પૂર્ણ થયો, રાત્રિનો ચંદ્રમા રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો છે. રાત્રિનો સમય પસાર થવા લાગ્યો, મધ્યરાત્રિનો સમય આવ્યો. તમામ પ્રકારના દેવતાઓ આવી, તમામ પ્રકારના દેવતાઓએ હાથ જોડી આજે ભગવાનની ગર્ભ સ્તુતિ કરવા લાગ્યા છે. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યવૃત સત્ય નેત્ર સત્યાત્મકં શરણં પ્રપન્ના સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. પરમાત્માએ ભગવાનની સત્યની સ્તુતિ કરી. પ્રભુ તું સત્ય છો, તું બોલીશ તે સત્ય, તું કરીશ તે સત્ય, તારી લીલા સત્ય. 9 વખત સત્ય 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 બોલી પરમાત્માની સ્તુતિ કરી છે. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહતાંચ સત્યમ સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વમ શરણમ પ્રપન્ના. હે ભગવાન, તું જે કર તે સત્ય છે. તમામ દેવતાઓ ગર્ભ સ્તુતિ કરી ત્યાંથી નીકળી ગયા. સમય ગયો, દેવકીના કુખેથી પરમ કૃપાળુ પરમાત્મા, અખિલ બ્રહ્માંડનો નાયક, ગૌલોકવાસી, પરમ તેજ, પરમ પુરુષ, 1-2 અંશ નહીં, પૂર્ણ અવતાર એવો ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ રૂપે પ્રગટ થયા. દેવકી વસુદેવને કહ્યું, ચિંતા કરશો માં, તમારું દુઃખ હવે પૂર્ણ થયું. એક કામ કરજો, કંસને બીક રાખશો માં. હમણાં એક સરસ મજાનો ત્યાં ટોપલો આવશે, એની અંદર મને સુવરાવી તમે જ્યાં બહાર નીકળશો, કેદના દરવાજા ખુલ્લી જશે. યમુનાને પાર કરી તમારા જ એક મિત્ર નંદ રાજા
ગોકુળની અંદર એમને ત્યાં એક દીકરી જન્મી ચૂકી છે. એ દીકરીને ટોપલામાં લઈને પાછા આવજો, મને ત્યાં પધરાવજો. પાછા આવશો ને યમુના મૈયાનો રસ્તો મળી જશે, કારાગૃહમાં કોઈને ખબર નહીં પડે. વસુદેવે મા દેવકીએ ભગવાનની ખૂબ સ્તુતિ કરી, પ્રાર્થના કરી. પરમાત્માએ બંનેને આશીર્વાદ આપ્યા. પ્રભુ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપમાંથી નાનું એવું એકદમ નવજાત શિશુ, નાનું એવું બાળકનું રૂપ લીધું. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી. હજી કમજો બાપા, એ ભગવાન મથુરામાં જ છે. નાનું એવું બાળકૃષ્ણનું સ્વરૂપ બન્યું. ત્યાં ટોપલો આવી ગયો. પરમાત્માને ટોપલાની અંદર સુરાવી દીધા. મસ્તકની અંદર આજે પ્રભુની સેવા નંદ ત્યાં આગળ વસુદેવે મૂકી. જેવો પરમાત્મા મસ્તકના ઉપર આવ્યા, કેદખાનાના દરવાજા બધાએ કારાગૃહના દરવાજા ખુલી ગયા. બંધન બાંધ્યા હતા એ બંધન તૂટી ગયા. એક પછી એક દરવાજો ખુલવા લાગ્યો. દેવકી ચિંતા કરે, હે નાથ મારા બાળકને સાચવજો. વસુદેવ કહે છે, કરે દેવકી ચિંતા કરો માં, આજ તમારા નાથના ઉપર જગન્નાથ બેઠો છે. વસુદેવજી બાટ ત્યાં ગયા. યમુનાનો કિનારો આવ્યો. આજે યમુના ગાંડી તૂર બની, કારણ કે મારો પતિ, મારો માલિક, મારો સ્વામી આવ્યો છે. જ્યાં સુધી એના ચરણ સ્પર્શ ન કરું ત્યાં સુધી હું કેમ રહી શકું. નંદ બાવા ડરવા, ત્યાં આગળ વસુદેવજી ડરવા લાગ્યા. ભગવાન કે પિતાજી ડરી જશે ને, પોતાનો ચરણ બહાર કાઢ્યો. યમુના મહારાણીએ ચરણ સ્પર્શ કર્યો. યમુના મહારાણીએ રસ્તો આપી દીધો. વસુદેવજી રસ્તામાંથી નીકળી કોઈ જાણે નહીં એમ ગોકુળમાં પોતાના મિત્રના ઘરે ગયા. નંદ બાવાના નંદ બાવાના ત્યાં ઓરડાની અંદર ગયા છે. દેવકી કઈ ભાનમાં હતા નહીં. નાની એવી બાળકી સૂતી હતી, એમને જગાડી. યશોદા કઈ ભાનમાં નહોતા, કારણ કે પ્રસૂતાની પીડા હોય ને. નાની એવી બાળકી સૂતી હતી, એમને લઈ લીધી, ટોપલાની અંદર સુવરાવી. પરમાત્માને એની બાજુમાં પધરાવ્યા. પાછો ટોપલો મસ્તકના ઉપર મૂકી પાછા આવ્યા. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા. આ બાજુ જેવી બાળકી આવી કેદની અંદર, કારાગૃહની અંદર બાળકીએ રડવાનો અવાજ ચાલુ કર્યો. કંસને ખબર પડ્યા કે મારો કાળ આવ્યો, મારો કાળ આવ્યો. ખુલ્લી ખડગઈએ કંસ દોડીને આવ્યો. દરવાજા ખોલ્યા. નાની એવી બાળકીને લીધી. યશોદા કહે છે, આ દેવકી મહારાણી કહે છે કે ભાઈ ભાઈ, આ બાળક નથી, આ તો નાની એવી બાળકી છે, આ સ્ત્રી છે, આને ન મરાય. આ અબળાને મારીને તું શું કરીશ? કંસ કે આ અબળા ક્યારે સબળા બને નક્કી ન કહેવાય. એ દીકરીનો આમ હાથ પકડી ગોળ ગોળ ફેરવી જેમ ભાગ કરવા જાય, અને ત્યાં જ અષ્ટભુજા ભગવતી માતાજી પ્રગટ થયા અને કંસને કહે છે, હે કંસ, તું મને શું મારવાનો? તને મારવાનાર ક્યારનો જન્મી ચૂક્યો છે. મા ભગવતી અષ્ટભુજા પ્રગટ થયા છે. માતાજી ત્યાં દર્શન આપીને નીકળી ગયા. આ બાજુ કંસ પોતાના મંત્રીઓને બોલાવ્યા. પોતાના ત્યાં આગળ ગુપ્તચરોને બોલાવીને મીટિંગ કરી. હવે એ મીટિંગમાં તમારે રહેવું હોય તો રહ્યો, અમે બધા જઈએ છીએ ગોકુળમાં. ચાલો. આ બાજુ ગોકુળની અંદર વહેલી સવાર પડી છે. નંદ બાવા સવારમાં વહેલા પરોઢીએ જાગી, સ્નાન આદિ સંધ્યા તૈયાર થઈ, ગૌ માતાની સેવા કરવા માટે ગૌશાળાની અંદર ગયા. ભાભીને સારા દિવસો હતા એટલા માટે પોતાના નણંદ સુનંદા ભાભીની સેવા કરવા માટે આવ્યા. વહેલી સવારે સુનંદા કંઈક બાળકને રડવાનો અવાજ સાંભળી યશોદાના ઓરડાની અંદર ગયા. જોયું તો નાનું એવું બાળક રમે છે, રડે છે. પોતાના ભાભી સૂતા હતા. ભાભીને જગાડ્યા. ભાભી ભાભી, આ લાલો ક્યારે આવ્યો? યશોદા કે મને ખબર નથી. સુનંદા એકદમ બાવરી બની ગઈ. દોડતી દોડતી ઓ ભૈયા, ઓ ભૈયા બૂમ પાડવા લાગી. નંદ બાવા ગૌશાળામાંથી કહે છે, ગો બાવરી ક્यों बूम लगा रही हो इतना? अरे बात ही ऐसी है भैया, आप इधर आओ, सुनाओ मैं.
अरे बावरी क्या बात है, पहले बता तो सही। अरे भैया आप सुनोगे तो आप भी पागल हो जाओगे, ऐसी बात है। क्या है बताओ तो सही। अंतरत सुनंदा कहे भैया आपके घर लाला भैया। नंद बाबाए पोताना गळामां પહેરેલી माळा सुनंदाने आपी दीधी। गायने वंदन कर्या, गायનું પૂંછડું માસ્તકના ઉપર ચડાવી બોલા સભી કો બુલાવો। નંદ બાબાએ ગોવાળિયાને કીધું જાઓ ગામના તમામ લોકોને બોલાવો, આજે મારે ત્યાં લાલો ભયો છે। ગામના તમામ ગોવાળો માખણ લીધું, મિશ્રી લીધું, પકવાન લીધો, તમામ પ્રકારની સાહિત્ય લીધી। ગામના તમામ ગોવાળો સાથે મળી આજે નંદ બાવાના ફળિયાની અંદર તમામ ગોવાળો એક સાથે નાચી ઉઠ્યા। નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી, 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 હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી। હાથી દિયો ઘોડા દિયો રદિયો પાલ, હાલો હાથી દિયો ઘોડા દિયો રદિયો પાલકી, હાથી દિયો ઘોડા દિયો રદિયો પાલકી, હાથી દિયો ઘોડા દિયો રદિયો પાલકી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ, હાલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી। जुवान को हाथी घोड़ा मूढ़न को पालकी, जुवान को हाथी घोड़ा मूढ़न को पालकी, वन को हाथी घोड़ा बूढ़न को पालकी, ये यशोदा की भूख भयो गिरधर गोपाल की, पुत्र भयो गिरधर गोपाल नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, ये नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, लड्डू गोपाल आयो, जय कन्हैया लाल की, धन्य गोपी बाल आयो, जय कन्हैया लाल की, माखण नो चोर आयो, जय कन्हैया लाल की, गोपी चित्त चोर भयो, ये नंद घेरा नंद भयो जय